સર્વે વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પ્રકરણ 7 ત્રિકોણની એકરૂપતા તેના વિશે અભ્યાસ કરીશું. તમે ધોરણ 6માં ત્રિકોણ વિશે થોડીક માહિતી મેળવી હશે, જેમ કે ત્રિકોણની 3 બાજુ હોય, 3 ખૂણા હોય, એવું આપણે ધોરણ 6માં શીખી ગયા છીએ. કોઈ પણ નામ લઈએ, ત્રિકોણ એ બી સી, તો ત્રિકોણની 3 બાજુ થાય, એ બી, બી સી અને એસી. આ ત્રિકોણની 3 બાજુ, 3 ખૂણા હોય, 3 બાજુ અને 3 ખૂણા. હવે એમાં આવતો લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ ત્રિકોણ. કોઈ પણ ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 હોય તો એને આપણે કહીશું કાટકોણ ત્રિકોણ, અને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ એ બી સી. એકનું માપ શું છે? 90. પછી જે ત્રિકોણના 3 ખૂણાનું માપ 90 કરતાં ઓછું હોય એને આપણે શું કહેતા? લઘુકોણ ત્રિકોણ. જે ત્રિકોણના એકાદો ખૂણો જે 90 કરતાં વધારે હોય અથવા 180 જેટલું હોય તો આપણે એને કહીએ ગુરુકોણ ત્રિકોણ. 90 હોય એને કાટકોણ ત્રિકોણ કહીએ. પછી આપણે બીજું શીખી ગયા સમબાજુ વિષમબાજુ ત્રિકોણ. જે ત્રિકોણની 3 બાજુ સરખી હોય એને આપણે શું કહેશું? સમબાજુ ત્રિકોણ. જે ત્રિકોણની કોઈ પણ 2 બાજુ સરખી હોય, જેમ કે આ 2 બાજુ સરખી હોય તેને આપણે કહીશું સમદ્વિબાજુ. 3 બાજુ સરખી હોય તો સમબાજુ ત્રિકોણ, અને 3 બાજુ અલગ અલગ હોય તો વિષમબાજુ ત્રિકોણ. એવી રીતે આપણે શીખી ગયા. હવે આપણે આજે જોશું ત્રિકોણની એકરૂપતા. એકરૂપતા એટલે કે સરખું, 2 ત્રિકોણ સરખા હોય એને આપણે કહીએ ત્રિકોણની એકરૂપતા. એના પહેલા આપણે જોશું રેખાખંડની એકરૂપતા. કોઈ પણ 2 રેખાખંડ દોરીએ, અને રેખાખંડ કહેવાય રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી. આ બંને રેખાખંડનું માપ સરખું હોય તો આપણે કહીશું કે આ બંને રેખાખંડો એકરૂપ છે, અને રેખાખંડ એ બી એકરૂપ, રેખાખંડ સી ડી. આવી રીતે આપણે એને લખી શકીએ. હવે જોશું ખૂણાની એકરૂપતા. જેમ કે કોઈ પણ એક ખૂણો છે એનું માપ 60 છે, બીજો એક ખૂણો છે એનું માપ પણ કેટલું છે? 60. તો આપણે કહીશું કે આ બંને ખૂણા કેવા છે? એકરૂપ છે, કારણ કે બંનેના માપ કેવા છે? સરખા. હવે ત્રીજું છે ત્રિકોણની એકરૂપતા. એટલે કે કોઈ પણ 2 ત્રિકોણ હોય જે સરખા હોય એને આપણે કહીશું ત્રિકોણની એકરૂપતા. જેમ કે આપણે ત્રિકોણ દોરીએ એ બી સી, બીજો ત્રિકોણ દોરીએ એક્સ વાય ઝેડ. જેમ કે આ ત્રિકોણની એ બી બરાબર 5 હોય, અહીંયા પણ એક્સ વાય બરાબર 5 હોય, અહીંયા પણ એસી બરાબર કદાચ 3 હોય, અહીંયા 3 હોય, અહીંયા બીસી બરાબર 6 દીધેલા હોય, અહીંયા પણ વાય ઝેડ બરાબર 6 દીધેલા હોય. તો આપણે શું કહીશું કે આની આ બાજુ તો આની પણ આ બાજુ સરખી છે. અહીંયા એસી તો અહીંયા એક્સ ઝેડ એ પણ સરખા છે. આનો જે પાયો છે બીસી એ 6 છે, આનો પાયો છે વાય ઝેડ એ પણ 6 છે. તો આપણે કહી શકીએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સ વાય ઝેડ શું છે? એકરૂપ છે. એને આપણે આમ લખાય, ત્રિકોણ નિશાની કરવાની, ત્રિકોણ એબીસી એકરૂપ. આ એકરૂપતાની નિશાની છે, એટલે કે 2 સરખા છે. અને ત્રિકોણ એક્સ વાય ઝેડ, અને આપણે આ રીતે લખી શકીએ છીએ. હવે આપણે જોશું એકરૂપતાની શરતો જોશું. એના પછી આપણે સ્વાધ્યાય 5.1 અને સ્વાધ્યાય 7.1 અને 7.2 એનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોશું એકરૂપતાની શરતો. એકરૂપતાની શરતો. એકરૂપ એટલે કે સરખું. એમાં આપણે એક શરત જોશું. બા શરત. એમાં આપણે કોઈ પણ 2 ત્રિકોણ દોરશું એ બી સી, ત્રિકોણ પી ક્યુ આર, બાજુ બાજુ બાજુ. આપણે આ શરત પ્રમાણે આપણે અભ્યાસ કરશું. તો જો જેમ કે અહીંયા એ બી બરાબર એ બી અને પી ક્યુ બંનેનું માપ સરખું હોય, જેમ કે બંનેનું માપ છે 5, એસી અને
PR આની આ બાજુ ને આની આ બાજુ એનું માપ પણ સરખું હોય 5 5 અહીંયા BC અને અહીંયા QR તો અહીંયા AB નું 5 તેને જે સમકક્ષ છે PQ એનું માપ 5 આ બાજુ પણ સરખી અને આ બાજુ પણ સરખી એટલે કે બે ત્રિકોણની બધી બાજુઓ સરખી હોય તેને બાજુ 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 એટલે કે બા 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 એકરૂપતાની શરત કહેવાય. આપણે બીજી શરત જોઈશું બાખુબા શરત. જેમ કે કોઈ પણ બે ત્રિકોણ લેવાના ABC અને PQR આનું થાય બાજુ ખૂણો બાજુ. અહીંયા આપણે લખશું બાજુ બાજુ જ્યારે અહીંયા બાજુ ખૂણો બાજુ. આનો મતલબ એમ થાય કે આ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ છે એ સરખી હશે. જેમ કે અહીંયા AB તો એને સમકક્ષ છે PQ આ બે બાજુ કેવી છે સરખી. અહીંયા AC અને PR આ પણ કેવું છે સરખું. હવે અહીંયા ખૂણો કોઈ પણ એક ખૂણો સરખો હશે જેમ કે ખૂણો B અને ખૂણો Q જેમ કે આ 70 નો હશે તો આ પણ કેટલાનો હશે 70 નો. એટલે કે આ બંને ત્રિકોણમાં બે કોઈ પણ એક ખૂણો સરખો છે. અહીંયા પણ કોઈ પણ એક ખૂણો સરખો છે B અને Q સમકક્ષ છે એ સરખા છે. આ બાજુ પણ સરખી આ સરખી અહીંયા પણ સરખી તો આને કહેવાય બાજુ ખૂણો બાજુ એને કહેવાય બાખુબા શરત. બરાબર. હવે આપણે જોશું શરત નંબર 3 ખૂબાખૂ શરત એટલે કે ખૂણો બાજુ ખૂણો. આમાં બે ખૂણા આવે એટલે કોઈ પણ ત્રિકોણમાં બે ખૂણા સરખા હશે. જેમ કે આપણે એ લઈએ તો અહીંયા આપણે P જ લેવો પડશે તો આપણે કોઈ પણ બે ખૂણાને સરખા બતાવીએ. જેમ કે આ ખૂણાનું માપ આપણે 50 બતાવીએ તો આનું પણ માપ કેટલું હશે 50 હશે. આ ખૂણો B 70 નો હશે તો ખૂણો Q પણ 70 નો જ હશે. ખૂણો A 50 નો તો અહીંયા એને સમકક્ષ ખૂણો P છે એ પણ 50 નો હશે. કોઈ પણ એક બાજુનું માપ આપણે લખી નાખીએ 6 તો આ એની જે સમકક્ષ બાજુ છે PR એ પણ કેટલો હશે 6 તો આને આપણે કહીશું ખૂણો બાજુ ખૂણો એટલે કે ખૂબાખૂ શરત. એ પ્રમાણે આપણે કહીશું. હવે આપણે ચોથી શરત જોશું. હવે આ જે શરત છે એ શીખવી પડશે કાકબા એટલે કે આપણે કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ માટે આ શરત લાગશે. કાટકોણ ત્રિકોણ એટલે કે ખૂણાનું માપ કેટલું હોય 90 હોય. આપણે ત્રિકોણ દોરીએ ABC ખૂણો B નું માપ 90. બીજો એક ત્રિકોણ દોરીએ PQR Q નું માપ 90. કા એટલે કાટકોણ ક એટલે કર્ણ એટલે કે કાટકોણ જે કાટખૂણીઓ છે એની સામેની જે બાજુ છે AC એને આપણે કર્ણ કહેશું. અહીંયા આની સામેની બાજુ છે PR એને આપણે કર્ણ કહેશું. અને બા એટલે બાજુ કાટકોણ કર્ણ બાજુ એટલે કે કાકબા પૂર્વધારણા. એમાં આપણે જોઈએ તો ખૂણો B 90 નો છે જ્યારે અહીંયા ખૂણો Q પણ 90 નો છે એટલે કે ખૂણો B અને Q સરખા છે. અહીંયા AC અને PR કર્ણ છે બે પણ કેવા છે આનું માપ કેવું હશે હંમેશા સરખું જ હશે. આનું 7 હશે તો આનું પણ કેટલું હશે 7. AC અને PR સરખા છે. અને એક બાજુ એટલે કે AB 5 હશે તો PQ પણ કેટલા હશે 5 તો AB બરાબર PQ. તો કાટકોણ એટલે કે આ 90 ના છે કાટકોણ એટલે કા પછી કર્ણ AC અને PR કર્ણ અને બાજુ કાકબા એટલે કાટકોણ કર્ણ બાજુ. આ પણ એક શું છે પૂર્વધારણા છે. તો આપણે પૂર્વધારણા જોઈ. હવે આપણે જોશું સ્વાધ્યાય 7.1
જે આ શરતો પર આધારિત છે. સ્વાધ્યાય 7.1 એમાં જોશું દાખલા નંબર 1. જે ખાલી જગ્યા આધારિત છે. નીચેના વિધાનો પૂરા કરો. એમાં પહેલું છે એ બે રેખાખંડ એકરૂપ થાય ત્યારે જો બે રેખાખંડ ક્યારે એકરૂપ થાય? જ્યારે તેના માપ સરખા હોય ત્યારે. બે રેખાખંડ ત્યારે જ એકરૂપ થાય જ્યારે તેના માપ સરખા હોય ત્યારે. બરાબર. બીજું જોઈશું, બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70 તો બીજાનું કેટલું થાય? બે ખૂણાઓ એકરૂપ છે, એકનું માપ 70 તો બીજાનું પણ કેટલું હોય? 70 અંશજ હોય. બંને ખૂણાના માપ સરખા હોય તો જ એને એકરૂપ કહેવાય, બાકી કહેવાય નહીં. હવે આપણે જોઈશું ત્રીજું, જ્યારે આપણે ખૂણો એ બરાબર ખૂણો બી લખીએ ત્યારે તેનો સાચો અર્થ કેમ લખાય? તો ખૂણો એ બરાબર ખૂણો બી, આ જો સરખા હોય તો આને આપણે આવી રીતે લખી શકાય, માપ ખૂણો એ, આ ખૂણાની નિશાની છે, માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી. આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે જોશું દાખલા નંબર 2. એકરૂપ આકારના બે ઉદાહરણ આપો. એવી વસ્તુના આકાર એવી વસ્તુના નામ આપો જે એકરૂપ હોય. જેમ કે આ જે પાઠ્યપુસ્તક છે એ એક પાઠ્યપુસ્તક અને હું લઉં આ બીજું પાઠ્યપુસ્તક, તો બંને કેવા છે? આ જે બંને પાઠ્યપુસ્તક છે કેવા છે? એકરૂપ છે, તો આને આપણે એકરૂપ કહીએ. પછી આપણે કોઈ પણ પૈસાની બે નોટ લઈએ, જેમ કે આપણે 100ની નોટ બે લઈએ તો એ પણ કેવી થાય? એકરૂપ થાય. કોઈ પણ આપણે બે સિક્કા લઈએ, જેમ કે 5ના આપણે બે સિક્કા લઈએ તો એ પણ કેવા છે? આકાર ને બધું કેવું છે? સરખું. તો એને પણ આપણે એકરૂપ કહી શકીએ. તો આવા આપણે ઘણા બધા ઉદાહરણ આપી શકીએ છીએ. હવે આપણે જોશું દાખલા નંબર 3. એમાં એબીસી અને એફઈડી એ બે ત્રિકોણ એકરૂપ હોય તો તેના ભાગોના નામ લખો. તો આપણે પહેલા બે ત્રિકોણ દોરશું, એબીસી અને એફઈડી. ત્રિકોણ એબીસી એફઈડી. બરાબર. હવે એના આપણે ભાગોના નામ લખવાના છે. તો અહીંયા આપણે એબી અને એફઈ કેવા થાય? સરખા થાય. પછી એવી જ રીતે એસી અને એફડી પણ કેવા થાય? સરખા થાય. બીસી અને ઈડી એ પણ કેવા થાય? સરખા. હવે આ ત્રિકોણ સરખા એકરૂપ છે એટલે કે ખૂણો એ સરખો હશે તો ખૂણો ઈ પણ કેવો? ખૂણો એફ પણ કેવો હશે? સરખો. તો આપણે આમ લખાય, ખૂણો એ બરાબર ખૂણો એફ. ખૂણો બી તો ખૂણો ઈ પણ કેવો હશે? સરખો હશે. ખૂણો બી અને ખૂણો ઈ બંને સરખો હશે. ખૂણો સી અને ખૂણો આ બાજુ ખૂણો સી, આ બાજુ ખૂણો ડી, આ પણ કેવા હશે? સરખા હશે. એકરૂપ ત્રિકોણમાં બધા બાજુ અને બધી ખૂણા કેવા હોય? સરખા હોય. હવે આપણે જોશું દાખલા નંબર 4. ત્રિકોણ ડીઈએફ અને બીસીએ. ડીઈએફ અને બીજો ત્રિકોણ છે બીસીએ. તો એમાં અનુરૂપ ભાગોના નામ આપો. એમાં ખૂણો ઈ છે તે એનો સમકક્ષ ખૂણો કયો થશે એનું નામ દેવાનું છે. પછી ઈએફ એની અનુરૂપ બાજુ કઈ એનું નામ દેવાનું છે. પછી ખૂણો એફ એને આપણે અનુરૂપ ખૂણાનું નામ લખવાનું છે.
અને ચોથું છે ડીએફ. અહીંયા ખૂણો ઈ છે એને સમકક્ષ ખૂણો કયો થાય? ખૂણો સી. તો અહીંયા લખશું ખૂણો સી. અહીંયા ઈએફ આપણે અહીંયા જોઈશું ઈએફ, આ ઈએફ છે પાયો, તો આનો પાયો થાય સીએ અથવા એસી, ગમે લખી શકીએ. અહીંયા ખૂણો એફ, આ ખૂણો એફ, તો આને સમકક્ષ થાય ખૂણો એ, અહીંયા કહીશું ખૂણો એ. અને ડીએફ, ડીએફ તો અહીંયા થાય બી એ. આ રીતે આપણે ભાગોના નામ લખી શકીએ છીએ. આ રીતે આપણે સ્વાધ્યાય 7.1 પૂરો કર્યો. હવે આપણે જોશું સ્વાધ્યાય 7.2. હવે આપણે જે પૂર્વધારણા કરી હતી એ પ્રમાણે જ છે. એમાં દાખલો 1 છે, નીચેની એકરૂપતાની કઈ શરતોનો ઉપયોગ કરશો? તો એમાં જો આપણે જે પહેલી આકૃતિ છે એમાં 3 બાજુ સરખી છે, એટલે કે પહેલામાં આવશે બાજુ 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 શરત, એ શરત આવશે. તમે આકૃતિ જોઈને પણ ખ્યાલ આવી શકશે. સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 1. એમાં પાઠ્યપુસ્તકમાં જોશો તો 2 આકૃતિ દીધેલ છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ, અને એમાં બધી બાજુ સરખી બતાવી છે, એટલે કે એનો જવાબ આવશે બાજુ 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 શરત. આ જે બીજી આકૃતિ છે એમાં ત્રિકોણ આરપીક્યુ અને ZXY 2 ત્રિકોણ દીધેલા છે. એમાં કુલ 2 બાજુ અને ખૂણો અનુરૂપ બતાવ્યા છે. 2 બાજુ અને એક ખૂણો, એટલે કે બાખુબા પૂર્વધારણા લાગે. કઈ લાગે? બાખુબા. 2 બાજુ સરખી હોય અને એક ખૂણો સરખા હોય. ત્રીજી આકૃતિ છે ત્રિકોણ LMN અને FGH. આ 3 ત્રિકોણમાં આપણે જોયું તો 2 ખૂણા અને એક બાજુ, 2 ખૂણા અને એક બાજુ, એટલે કે બાખુબા પૂર્વધારણા. 2 ખૂણા એટલે કે ખૂબાખૂ શરત લાગે, કે જેની અંદર 2 ખૂણા સરખા છે અને એક બાજુ સરખી લીધેલી છે. હવે જે ચોથું છે, ચોથી આકૃતિ, એમાં કાટકોણ ત્રિકોણ છે. એક કાટકોણ ત્રિકોણ છે, એક કર્ણ સરખો છે અને એક બાજુ સરખી છે. તો આપણે જે ચોથી પૂર્વધારણા જોઈ હતી કાકબા, ઈ પૂર્વધારણા આપણે લાગશે. કાટકોણ કર્ણ બાજુ, આ શરત આપણને લાગશે. બરાબર. તો આ પૂર્વધારણા આધારિત દાખલાઓ હતા જે આપણે સરળતાથી સમજી શકીએ. હવે દાખલા નંબર 2 જોશું. દાખલા નંબર 2 છે બા એટલે કે બાજુ 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 શરત પ્રમાણે આપણે ઉપયોગ કરવાનો છે. ત્રિકોણ દોરેલું છે ART. ત્રિકોણ ART, એમાં આપણે લખેલું છે AR બરાબર, બીજો ત્રિકોણ દીધેલું છે PEN. રેખાખંડ AR, રેખાખંડ RT અને AT. એની સામેની બાજુ લખવાની છે. પછી બીજામાં છે બાખુબા. પહેલા આપણે બા શરતનો ઉપયોગ કરશું. તો અહીંયા AR છે તો એને સમકક્ષ શું થશે? PE થશે. પછી આ બાજુ AT છે, AT તો એને સમકક્ષ થશે PN, રેખાખંડ PN. અહીંયા છે RT, RT ને સમકક્ષ થશે EN અથવા NE, આપણે ગમે એ લખી શકીએ. તો આ આપણે હતી બાજુ 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 પૂર્વધારણા પ્રમાણે આપણે લખી શકીએ. હવે આવશે બાખુબા પૂર્વધારણા પ્રમાણે. આકૃતિ આ જ રહેશે. એમાં ખૂણાના નામ લખવાના છે. જેમ કે ખૂણા દીધેલા છે અહીંયા RT દીધેલું છે અને PN બાજુઓ દીધેલી છે. અને ખૂણો T અને ખૂણો N સરખા હોય તો, ખૂણો T અને ખૂણો N સરખા હોય તો આપણે બાજુના નામ લખવાના છે. તો અહીંયા આપણે RT બરાબર કેટલું થાય? તો RT બરાબર થાય EN. તો અહીંયા આવશે રેખાખંડ EN. અહીંયા PN બરાબર કેટલું થાય? તો PN બરાબર થાય
ટી આ રીતે બાજુઓ સરખી થાય। હવે એટી બરાબર પીએન ખૂબાખૂ શરતનો ઉપયોગ કરો। ખૂબાખૂ એટી બરાબર પીએન એટી બરાબર પીએન તો અહીંયા ખૂણો આર અને ખૂણો ઈ કેવા બને? સરખા બને। ખૂણો આર અને ખૂણો ઈ બને કેવા થાય? સરખા। એવી રીતે ખૂણો એન અને ખૂણો ટી ઈ પણ કેવા થાય? સરખા। અને ખૂણો એ અને ખૂણો પી ખૂણો એ અને ખૂણો પી એ પણ કેવા બને? સરખા। આ હતી શરત ખૂબાખૂ ખૂણો બાજુ ખૂણો એ પ્રમાણે હતી। દાખલા નંબર 3 છે એ તમારા હોમવર્કમાં છે, એની અંદર પણ આકૃતિ લીધેલી છે અને આપણે લખવાનું છે કે પીએમ બરાબર ક્યુએમ તો એ સરખા છે કે નહીં એ આપણે લખવાનું છે। હવે આપણે જોશું દાખલા નંબર 4 તો ત્રિકોણ એબીસીમાં ખૂણો એ 90 ખૂણો એ 30 છે એ આપણે દાખલો જોઈએ। દાખલા નંબર 4 ત્રીજો હોમવર્કમાં છે। દાખલા નંબર 4 માં એક ત્રિકોણ છે એબીસી એમાં ત્રણેય ખૂણાના માપ લીધેલા છે। ખૂણો એ બરાબર 30, બી બરાબર 40 અને ખૂણો સી બરાબર 110 ત્રણ ખૂણાના માપ લીધેલા છે। એવી જ રીતે ખૂણો પી બરાબર 30, ખૂણો ક્યુ બરાબર 40 અને ખૂણો આર બરાબર 110 એટલે કે કોઈ પણ બે ત્રિકોણ એબીસી અને PQR તો અહીંયા આપણે જોઈએ તો એ અને પી બંનેના માપ સરખા છે। આ બેના માપ સરખા છે, આના પણ માપ કેવા છે? સરખા છે। હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે ખૂ 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 શરત પ્રમાણે આ સાચો બને કે નહીં? ખૂ 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 એટલે કે ખૂણો 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 હવે આપણે જે શરતો જોઈ એની અંદર આવી કોઈ શરત આવતી નથી એટલે કે આવું શક્ય બને નહીં। જવાબમાં આવશે શક્ય બને નહીં કારણ કે આવી કોઈ શરત છે નહીં। બરાબર, આ એનો જવાબ હતો। હવે જોશું દાખલા નંબર 5 બાજુની આકૃતિમાં બે ત્રિકોણ એકરૂપ છે તો એના વિશે શું લખી શકાય? તે તો આપણે અગાઉ શીખી ગયા છીએ એટલે કે એ પણ એક હોમવર્કમાં છે કે આર એ ટી જે બે ત્રિકોણ લીધેલા છે એના ઉપરથી બાજુ અને ખૂણાના માપ લખવાના છે। હવે આપણે એના પછીનો દાખલો જોશું। દાખલા નંબર છે બે ત્રિકોણની એવી કાચી આકૃતિ દોરો જેમાં એકરૂપ ભાગની 5 જોડી હોય છતાં ત્રિકોણ એકરૂપ ન હોય। દાખલો જે 7 છે દાખલો જે 8 છે ત્રિકોણની એવી કાચી આકૃતિ દોરો જેની એકરૂપ ભાગની 5 જોડી હોય તો ત્રિકોણમાં 5 જોડીઓ આવે, ત્રિકોણની આકૃતિમાં 5 જોડી એવું હજી શક્ય બને નહીં। એટલે કે દાખલો 8 છે એમાં આપણે જવાબ લખવાનું છે કે આવું શક્ય બને નહીં એનો જવાબ આવશે। દાખલો જે 9 છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ PQR તો આપણે જોશું ત્રિકોણ એબીસી એકરૂપ છે એટલે કે આપણે લખશું ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR એકરૂપ બને તેવી એક જોડી તપાસો, તમે કઈ શરતનો ઉપયોગ કરશો? અહીંયા આપણે બીસી બરાબર એટલે કે આ બાજુ સમાંતર છે નિશાની કરેલી જ છે, પછી અહીંયા ખૂણો બી કાટખૂણો છે જ્યારે અહીંયા ખૂણો ઈ કાટખૂણો છે। પછી અહીંયા એક ખૂણો છે ખૂણો ક્યુ અહીંયા કાટખૂણો બતાવેલો છે, અહીંયા ખૂણો સી અને ખૂણો આર આ બે લઘુકોણ છે જેનું માપ છે એ નાનું છે। એ બી
આ બાજુ જોઈશું તો AB, જ્યારે આ બાજુ જોઈશું તો PQ. AB અને PQ. હવે આપણે અહીંયા જોઈશું તો પ્રશ્ન એવો છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ બને તે માટેની એક જોડી આપો. તો અહીંયા ખૂણો B અને ખૂણો Q કેવા છે? કાટકોણ છે, એટલે કે એકરૂપ છે. અને કેવા છે? કાટકોણ. પછી અહીંયા AB અને અહીંયા PQ એ પણ કેવા છે? સરખા, એટલે કે અહીંયા બાજુ બને. અહીંયા AC અને PR એ પણ સરખા છે. અને કાટકોણની સામેની બાજુ છે, એટલે કે આપણે એને 90 પણ કર્ણ પણ કહી શકાય, AC અને PR. તો આપણે આની આ રીતે જોડી આપી શકીએ અને કાકબા એ પૂર્વધારણનો ઉપયોગ કરી અને આપણે જોડી લખી શકીએ છીએ. દાખલો 6 છે એ પણ હોમવર્કમાં છે. એ પણ આપણે ત્રિકોણો આપેલા છે એના પરથી આપણે જોડીઓ લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નો અભ્યાસ, પાઠ 7નો અભ્યાસ કરો, 7.1 અને 7.2. હવે પછીના વિડીયોમાં આપણે નવા પ્રકરણ સાથે મળીશું. અમારા SSGM ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સૌને જય શ્રી સ્વામિનારાયણ.